ઓકે ગાઈસ મળીએ. આ રૂમ ટૂર પતી ગઈ છે 5-10. તમારે તો સટાક લઈને મળીશું. આનંદ મુહત તો ભાઈ ખટારાવાળા ભાઈઓને જો ખાલી જબ્બર કુદી શું કે ભાઈ. વેલકમ બેક માય વ્લોગ ગાઈસ. ઘણા વર્ષો સદીઓ બાદ તમારો ભાઈ વ્લોગ લઈને આવી ગયો છે ગાઈસ. તો હવે ટ્રાય કરીશું. હું રેગ્યુલર નાખીશ. 1000 વાર કીધું છે અને 5000 વાર કહું છું. હવે ટ્રાય કરીશ. તો વાગ્યા છે સવારના 4:42. વાત જાણે એવી છે કે ઘણા ભાઈ ઊભા રહો. સીટ બેલ્ટ નહીં પહેર્યો કારણ કે સીટ બેલ્ટ યાર આખું આવી રીતે હલવાઈ ગયો. તો મેં રૂમે વિચાર્યું આગળ ઊભું રાખીને સીટ બેલ્ટનું કરીએ. આખું કેવી રીતે હલવાઈ ગયો ખબર નહીં પડતી. તો આજનો વિષય એવો છે કે અમે સવારે મોડી સવારે ના એકદમ વહેલી સવારે વહેલી સવારે અમે નીકળી ગયા છીએ જવા માટે ગીર. સાસણ ગીર. ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે અમદાવાદમાં. એટલી બધી નહીં પણ હમણાં નહીં તો શું બેઠા હોય ને એટલે લાગે છે. બાકી સરસ મજાની ચા પીવાઈ ગઈ છે અને હવે થોડુંક ધીમે હજી અમારા સિટી ઘર સાઈડથી બહાર નીકળીએ છીએ. તો આવો વિષય છે. આપણે ગીર જવાનું છે ભાઈઓ તથા બહેનો. તો તમારા ઘરે બેઠા બેઠા સીટ બેલ્ટની પેટીઓ બાંધી લો અને અમે મોજ કરીએ. હવે જુઓ તમારે બૂમ જ પડાવી દેવાની વાત છે. ધ્રુમી બધું નવું કંઈક વિચારીને આવીએ. જોઈએ હવે કેવું કરીએ. ઓકે ગાઈસ. હા સવારના પોરમાં સરસ હોય છે. સવારે વહેલું ઉઠવાનું ચાલુ કરવું પડશે. તો મળીએ 5 મિનિટમાં. સવારમાં ગમે એટલી ટ્રાય કરી તો એ ચા પીવા તો ઊભા જ રહેવું પડે ગાઈસ. ચા પીધી અને ધ્રુમી ગમે એટલું મથી તો એ ના થયું ટસનું મસ્ત આખું હલવાઈ ગયું છે. અને હવે હું ટ્રાય કરીશ. ગાઈસ એન્ટ્રી લઈ લીધી છે આપણે એસજી હાઈવેથી. ખોદકામ આગળ ચાલુ છે પણ ખબર નહીં રસ્તો આપણને આ જ બતાવે છે. તો વી આર કન્ટિન્યુ ઓન ધીસ હાઈવે ગાઈસ. ઓ માય ગોડ ઇંગ્લિશ. સવારે ઇંગ્લિશ. તમે જોયું તો ખાલી સવારના પોરમાં ઇંગ્લિશ આપણે આપી દીધું. જો ભાઈ માંડ પટ્ટો ગલમથલ કરીને આપણે સેટ કરી દીધો છે. આપણે તે હા ધ્રુમીએ ભાઈ ચલો ને ભાઈ એવું રાખો. ચલો અત્યારની ગેમમાં એવું રાખો ધ્રુમીએ ભાઈ. ઓકે ગાઈસ ટ્રક બકની અવર જવર કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. રસ્તો એકદમ ખાલી છે. હા મારું અમદાવાદ. અને હવે નીકળી ગયા છીએ. સેડા થોડાક આવે છે પણ વી વિલ મેનેજ યુ ગાઈસ. ઓકે ધેન વી વિલ કન્ટિન્યુ ઓન નેશનલ હાઈવે. ખબર નહીં કહો છો ગમે તે છે નેશનલ હાઈવે એસજી હાઈવે છીએ ગાઈસ. તો રસ્તો આપણને અહીંથી બતાવે છે સાસણ ગીરનો 7 કલાકનો. પણ રસ્તો બહુ સરસ હશે એવું આપણે રાખીએ. અત્યારે એવી ગેમ રાખીએ આપણે બરાબર કે રસ્તો સારો હશે. મધ્યમ ગીતો ચાલુ કર્યા છે. અત્યારે શું કોપીરાઇટ આવે ને માન એક તો શું વર્ષના વટલે દાડે આપણે બ્લોગ બનાવતા હોય અને એમાં કોપીરાઇટ આવે એટલે આપણે ગીત હાલ પૂરતા બંધ કર્યા છે. પણ હવે સંગીતની સાથે ધીમે ધીમે આગળ વધીએ છીએ. ઓકે ગાઈસ એવું છે. તારે કંઈ કેવું કે હા એટલે ખબર પડી એના કરવું છે. આવું બધું છે. અમે ઘણા ટાઈમ પહેલાં 1 વર્ષ પહેલાં કોરોના કેરળ ગયા હતા. એ પછી હવે અમે જઈએ છીએ ગીર અને ત્યાંથી પછી એવો પ્લાન છે જે સરપ્રાઈઝ છે. આવું છે અત્યારે હાલ તો. ઓકે ગાઈસ બધું પાછળ તમે જોઈ શકો છો. ખાવા પીવાનું ભરપૂર આપણે આ વખતે મારો રાખ્યો છે કે ભાઈ સફરમાં ખાણીપીણી જોઈશે એવું છે. ગુડ મોર્નિંગ ગાઈસ. વાગ્યા છે અત્યારે 7 વાગવા આવ્યા ને ઓછામાં ઓછી ગાડી આપણે 150 કિલોમીટર જેવી ચલાવી દીધી છે. કોઈ અમદાવાદથી ધોલેરા વાળો હાઈવે છે કંઈક બહુ સરસ મજાનો હાઈવે છે. એ બાદ અમે એવું વિચાર્યું હતું કે આપણે 7-7:30ની આસપાસ કંઈક સરસ મજાનો નાસ્તો કરવા ઊભા રહીશું. વાત હાઈવે ઉપરથી અમને તો નીચે ઉતારી દીધા અને અમે ક્યાંક ચાલી રહ્યા છીએ આવી જગ્યાએ જ્યાં દૂર સુધી કશું જ નથી. અને આ રસ્તો છે ઓછામાં ઓછો 25 કિલોમીટરનો. મને લાગી છે ભૂખ. ચા પીવી છે અને ચા તો ચલો ઠીક છે પણ નાસ્તો કંઈક કરવો છે. ગાંઠિયા મળી જાય ને તો શું મજા આવી જાય એમ મજાનો માહોલ બને. પણ અત્યારે તો આવો રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે અને ગામડામાંથી કાઢે છે. અને આપણે ક્યાં નીકળશું ધ્રુમી શું આવશે આના પછીનું નેક્સ્ટ સ્ટેશન? એના પછી વેલાવદર, પછી રાજગઢ અને પછી હાઈવે આવું કંઈક છે. તો અત્યારે તો અમે આ એન્જોય કરી રહ્યા છીએ. અને અહીંયા શું છે કયું છે અભયારણ્ય તો નહીં પણ શું આવે એવું કીધું બોર્ડ મારે. કાળિયાર જે કહેવાય
એ આ રસ્તા ઉપર ફરે છે, જેથી કરીને તમારું વ્હીકલ તમારે ધીમે ચલાવવું એવી ચેતવણી મારી હતી. પણ રસ્તો સિંગલ પટ્ટી છે અને થોડો બોલો છે, એટલે લગભગ 50ની સ્પીડે ગાડી ચાલી રહી છે. 40-50ની સ્પીડે જ ચાલે એવું છે. ગમે ત્યારે ખાડા આવે છે. ઓકે ગાઈસ, આવું કંઈક છે અત્યારે સવારની અપડેટ. અને હમણાં થોડોક દિવસ હજી વધારે થાય પછી આપણે શું થોડુંક ફોટા બોટા પડાવીશું વિચાર છે. બાકી ખેતર છે, મસ્ત મજાનું માહોલ છે, પણ હજી થોડુંક અંધારું જેવું છે ને એટલે મજા નહીં આવતી. સુરત દાદા આવશે ને પછી ફોટા પડવાની મજા આવશે. ટોમ ભાઈ ગયો કાડિયા રાષ્ટ્રીય આવું કંઈક છે. यहाँ पे तो બહુ બધા છે. જો આખો અભયારણ્ય જેવું જ છે. અમે હમણાં અહીંયા રસ્તા ઉપરથી જતા જોયું અને જમણી સાઈડ જોયું ને ત્યાં તો તમે જુઓ, વાહ ભાઈ સાહેબ, જોઈ લો. આવું હજી તો નીકળ્યા એક ગીર માટે ને રસ્તામાં આવું અદ્ભુત વસ્તુ, એકદમ સન્નાટો, શાંતિ. ક્યા બાત હે. રસ્તા ઉપર બી છે જો. ખબર પડી વ્હીકલ ધીમે ચલાવવાનું કેમ કે છે, બીકોઝ આપણે એની જગ્યામાં છીએ એટલે અમે ધીમે ધીમે ગાડી ચલાવીએ છીએ ગાઈસ, જેથી કરીને એ લોકોને તકલીફ પડે નહીં. એ જબર કૂદી. બીજા કોઈ છે નહીં ને ભાઈ. બહાર જે ઠંડક છે અહીંયા ગજબ લેવલની ઠંડક છે. હમણાં અમે તો બારી ખોલી ત્યારે ખબર પડી બહુ જ ઠંડક છે બહાર. તો મજા આવી ગઈ. સવારની શરૂઆત જ જબરજસ્ત થઈ નહીં ધ્રુવે? ગાઈસ વાગ્યા છે 7 ને 7:30 અને ધ્રુવી ખોલી રહી છે. બતાય શું શું લાવીએ કહી દે. ખાખરા, પછી આવા બિસ્કિટ, પછી વેફર, ઘણું બધું છે ગાઈઝ. એક એક કરીને બતાવીશું. બહુ લાંબુ છે. અમે તો રાહ જોઈને ખાવા ચડ્યા છીએ. નાસ્તા કંઈક ના કંઈક આચર પૂછર ચાલુ કરી દઈએ ગાઈસ. હજી તો રસ્તો હોય એવો ને એવો જ છે. ફોટા પાડ્યા ધ્રુમી અહીંયા મારા બહુ ગસ. ના બધા સારા જ પાડે છે. એક બે જ ખાલી બ્લર થઈ ગયા. બ્લર ફોટા પાડા છોકરી તો યાર. એના ફોટા મને મારી જોડે સારા પડાય યાર, અને મને આવું બોગસ પાડી દે. એમાં એવું છે કે અમારું શરીર છે જામ આવે છે, પછી જોઉં ફોટા. હા તો ચા પીને ભાઈ જોઈ લઈએ કેવા ફોટા પાડે. તો ગાઈસ ફાઇનલી હાઈવે મળી ગયો છે અને બધું ખાઈને અમે બધું બેહાલ કરી નાખ્યું છે. વેફર બિસ્કિટ પતી ગયા છે ને બધું. શું લાવી દીધું? બોગસ. હવે ક્રોસો એટલું બોગસ હતું ને એરિયો ક્રોસો. આમ આખું મોઢું બગડી ગયું ક્રોસો ખાઈને. આવું બધું ખાય. આવું બધું કોણ તમને સજેસ્ટ કરે? તું કેવું હતું? મસ્ત હતો. મને તો ભાઈ બહુ જ ખરાબ હતો. મોઢું આમ ગળ્યું સવારમાં આમ એટલું બી ગમે. એટલું જ અને મેથીનું લાવી હતી કઈ. શું હતું મેથી? પહેલા મેં મેથીની ભાખરી કાઢી. અરે એમાં મજા નહીં. પછી મેં રતલામી કાઢી તો તીખી તમ. એટલે બે નાસ્તા તો લાયેલા ફેલ થઈ ગયા ગાઈસ. અને મને કેમ એવું લાગે છે કે કલાકમાં તો બધા નાસ્તા પતી જશે, કારણ કે અમે બે મચી જ પડ્યા. ધ્યાન જેમ બધું આખું કપડાં બપડા બધું બગડ્યું. ઓફિશિયલી ફર્સ્ટ બ્રેક. સરસ મજાની જગ્યા જોવો એ છે. ધ્રુવી બેન આરામ કરી રહ્યા છે. કેટલા વાગ્યા? 9:30 જેવો થયા. હે 9 વાગ્યા. પહેલો બ્રેક લીધો, મજા આવી ગઈ. કિલોમીટર લગભગ 250 ઉપર, 270-275 કિલોમીટર કાપી નાખ્યું. હવે 100 કિલોમીટર જેવું છે. એ થોડીક ઊંઘ ચડી હતી એટલે મેં કીધું લાવો ચા પીએ. આનંદ મુહૂર્ત તો ભાઈ ખટારાવાળા ભાઈઓને જો ખાલી. હા સંગીત મંગીત
વાગ્યા છે 11:10, પહોંચ્યા છે વિસાવદર રોડ ઉપર. શેરડીનો રસ પીવાનો માહોલ ચાલી રહ્યો છે. થાકી ગઈ ને તમે? હવે ભૂખ લાગે ને? આજે નાસ્તો સ્કીપ રાખ્યો, ઘરનો નાસ્તો અને ઓનલી રસ. રસમાં મારો રાખ્યો, ખ્યાલ આવ્યો ને ગાઈસ? એવી ભૂખ લાગી ને કે ભાઈ હોટલે પહોંચીએ ને એટલે બધું ખાવાનું જ ચાલુ. ના સર, શેરડીનો કામ ચાલુ જ છે. ભૂમિથી હોશિયાર મારા વાળ આવા થઈ ગયા ને, કેતી બી નહીં હો. હજી મને કે બહુ સરસ લાગે, બહુ સરસ લાગે. તમે હમણાં વિડીયો જોયો ને ત્યારે ખબર પડે આવા ખરાબ વાળ થઈ ગયા મારા. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટ ઉપર. અરે સોરી, રિસેપ્શન ઉપર રિસોર્ટમાં ગીર. ભાઈ રસ્તો જે ભયંકર હતો, અમે અડધો કલાક 45 મિનિટે બહાર આવ્યા. તો અત્યારે રૂમ રેડી થાય છે. અમારો રૂમ તૈયાર થાય એટલે તમને જણાવો કેવો રૂમ છે અમારો. ગાઈસ જબરજસ્ત થાક લાગ્યો છે. ચાલો વોશરૂમ કરવા જેવું છે એવી સ્થિતિ આવીને ઊભી રહી છે. બાકી તમે એમ્બિયન્સ જોઈ શકો છો. શું કહે ધ્રુવી? એમ્બિયન્સ જોઈ શકો છો, એસ્થેટિક. અને આવું કહે છે સામાન આપણો બહાર પડ્યો છે. ચશ્મા બસમાં કાઢું પણ નંબરના ચશ્મા અંદર અને આ બી નંબરના, એટલે આ કાર્ડ નાખું તો પછી મને દેખાતું નહીં. એટલે થોડુંક ઓરા પ્લસ રહેશે આપણું. ઓકે ગાઈસ, રેડી થાય એટલે તમે રૂમ ટૂર. તો ગાઈસ આપણને રૂમ એલોકેટ કરી દીધો છે 154. આ છે રૂમ. અને એ સ્ક્રિપ્ટ પ્રમાણે ધ્રુમી પહેલાં અમે આવી ગયા હતા. સેટ મેન આખી સ્ક્રિપ્ટેડ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ગાઈસ તમારું. તો આ તમે રૂમ જોઈ શકો છો. એસી પણ વુડનવાળું છે. એસી આવું છે. અહીંયા જગ્યા છે, અહીંયા છે, અહીંયા બાલ્કની સરસ મજાની ઓપન થાય છે. યસ, આવી છે પ્રોપર્ટી. લાવ. તમને એવું લાગતું હશે કે પાર્થિવ અવાજ કેમ આવો ધીમો થઈ ગયો, પણ ભાઈ થાકી ગયા છે એટલે ધીમો થઈ ગયો. હમણાં ફ્રેશ થયો ને ભાઈ, બેકાડા પાડીને બોલું. તો મેં કેવું રહ્યું જો બગા શકાય. થાકી ગઈ ને તો અહીંયા તમને મળશે વોશરૂમ ગાઈસ, સરસ મજાનું, નીટ એન્ડ ક્લીન. યે મેન યે વાળ કેવા થઈ ગયા નહીં યાર, સખત. આવું કહે છે અહીંયા આપણે મૂકશું આપણો સામાન. ઓકે ગાઈસ, મળીએ. આ રૂમ ટૂર પતી ગઈ છે. 5-10 તમારે તો સટાક લઈને મળીશું. હું બ્રેક લેવું છું. તો સ્વાગત છે તમારું ગાઈસ ફ્રેશ થઈને. અને અમે મંગાવી દીધું છે જમવાનું એઝ યુઝ્યુઅલ. ચીઝ બટર મસાલા, ટોમેટો સૂપ, સ્પ્રિંગ રોલ, દાળ, રાઈસ અને બસ અને રોટી. સિમ્પલ ખાવાનું મંગાવ્યું છે. ના સિમ્પલ તો ના કહેવાય, થોડું હેવી જ પડશે. પણ હવે સૂઈ જવું છે ને એટલે વાંધો નહીં આવે. રાઈસ બાઈસ દાબી આવે. બાકી માહોલ તમે જોઈ શકો છો. હા, એકદમ શાંતિ, ચીલ. ખાવાનું પીવાનું ફરવાનું ને મોજ કરવાનું એવું જીવન છે અત્યારે તો. હાલ ખાઈને મળીએ. શું કે ભાઈ પાન વાગ્યા છે 6. સુબહ હો ગઈ મામું અરે મામું. 6 વાગ્યા છે. હવે આપણે જઈશું પ્રોપર્ટી એક્સપ્લોર કરવા માટે. અહીંયા રૂમ છે આપણો, આ નીચેની જગ્યા. પ્રોપર્ટીમાં સાલું જોવા જેવું એટલું બધું છે ને કે શું બતાવું ને એ તમને વિચારી રહ્યો છું શું બતાવું. સૌથી પહેલાં તો ગ્રીનરી જોઈ લો, એકદમ ગ્રીનરી. આપણો અહીંયા ઉપર રૂમ હતો, તમે જોયું ને જમતા હતા હું ધ્રુમી લોબીમાં બેસીને રહીએ. અહીંયા બધા ટોટલી વિલા એટલે મતલબ આજુબાજુમાં આ 1-2 આવી રીતનું સમજી લો ને તમે. જો તમારા છોકરા હોય ને તો એના માટે બી આવી નાની અહીંયા એક્ટિવિટી છે. એ ઉપરાંત મસ્ત વસ્તુ બતાવું. ફોર કિડ્સ ઓનલી ટ્રી હાઉસ છે. અહીંયાથી તમારા છોકરા ઉપર ચડીને ત્યાં બેસી શકે. એવી કંઈ નાની મોટી કલાકાંડી કરી શકે. ત્યાં છે સ્વિમિંગ પુલ. ચાલો સ્વિમિંગ પુલમાં ગાઈસ આપણે અત્યારે નાહવા નહીં પડી પણ સવારે પડશું. આ જોઈ લો ખાલી. એક તો 6 વાગે ઉઠ્યા ને એ ધ્રુમી ચાલ ને સ્વિમિંગ પુલમાં. એક તો 6 વાગે ઉઠ્યા ને 2 લોચવા પડી ગયા. લેટ થઈ ગયું પણ એનું કારણ હતું કે અમે આપણે આવ્યા લેટ 12:30 1 વાગે
હોટલમાં ચેકિંગ કર્યું, ખાધું, 2-2:30 થઈ ગયા. પછી યાર ઊંઘ જરૂરી છે, કારણ કે સવારે 4 વાગ્યા નીકળ્યા હતા, એટલે 3-3:30 ઉઠ્યા હોય એવું બધું હતું એના કારણે. તો અહીંયા પાછળ છે સ્વિમિંગ પુલ, પણ ઘણા બધા લોકો નાહી રહ્યા છે, એટલે આપણે ત્યાં નહીં જવાય અત્યારે જોવા. એટલે વિડીયો બતાવી ના શકું, અમુકને ગમે અમુકને ના ગમે, ફેમિલી છે એટલે પાછળ. શું ધ્રુમી ફોન લઈને જાય ને તો ચાલે, પણ હું ફોન લઈને જાઉં ને તો મેટર થઈ જાય. તું જઈશ? એટલે ફેમિલી મતલબ નાય છે, એટલે મને થોડીક શરમ આવે ત્યાં. ફોરેનર બી શું કે ફોરેનર બી છે, એટલે શું ફોન લઈને ત્યાં જઈએ ને તો પછી એ લોકોને થોડુંક ઓડ લાગે. ધેટ્સ વાય આપણે કાલ સવારે જઈશું. આવી કઈ પ્રોપર્ટી છે, સરસ મજાનો સૂર્યપ્રકાશ આવે, જોઈ લો. તો એક ફોટો તો બના જ ને ભાઈ, ગમે ફોટો પાડી દે છે બેટા. આનો અવાજ જુઓ ખાલી. અદ્ભુત, બહુ મસ્ત સાઉન્ડ છે. એ ધ્રુમી હારીએ આ કંઈક એવી જગ્યા બનાવી છે અહીંયા, તો તમે અહીંયા બેસીને ટી એન્જોય કરી શકો છો, સામેનો વ્યૂ દેખી શકો. અત્યારે પાણી નહીં, નકર પાણી હોય ને તો અદ્ભુત નજારો થાય. વેરી નોઇસ, વેરી નોઇઝી. ધ્રુવી ફોટા સારા આવશે ને અહીંયા. તો ગાઈસ આ જોઈ રહ્યા છો એ છે ઉંબાડિયું, જે આપણે જોયું હતું, સૌરાષ્ટ્રનું ફેમસ. ફાઇનલી ભાઈ સિઝન જો જતી રહી, પણ આજે ખાવા મળશે ઉંબાડિયું એન્ડ સ્વીટ્સ. આ હું એટલી બધી નહીં ખાઉં, પણ આ ટેસ્ટ કરવાનો બહુ જ અતિશય ઉત્સાહ છે મારામાં. બાકી થોડુંક સલાડ, બાકી બીજું ઓરો રોટલો એવું બધું આવે છે, અદ્ભુત વસ્તુઓ. ભાઈ એટલું બધું ખવાઈ ગયું ને કે ભાઈ વાત જવા દો, જોરદાર. પાછળ અહીંયા બધી એક્ટિવિટી છે. કાલે સવારથી આપણે સ્વિમિંગ પુલમાં પડશું અને બધી એક્ટિવિટી કરશું ને અહીંયા આજુબાજુમાં ફરશું માર્કેટમાં શું છે. તો આ વ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પાર્થ પરમાર બ્લોગ. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું ને મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈસ.